कोरोना संक्रमण काल में सौथी मोटी बेदरकारी सामे आवी छे। पुरुषोत्तम प्रियदासजी स्वामीનું અવસાન થયું છે અને તેના કારણે કોરોના સંક્રમણને કારણે પીપી સ્વામીનું અવસાન થયું છે, પરંતુ કોરોના પ્રોટોકોલની અહીંયા ધજ્જિયા ઉડેલી જોવા મળી રહી છે। કોરોનામાં અંતિમ ક્રિયાના નિયમો જે છે તે નેવે મુકાયા છે। શાસ્ત્રોક્ત વિધિથી પીપી સ્વામીની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે અને અનેક લોકોની હાજરીમાં સ્વામીની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાય જોડાઈ ગયા છે। આશુતોષ, જણાવજો શું વધુ માહિતી આ સમગ્ર મામલે પ્રાપ્ત થઈ રહી છે? એક તરફ પીપી સ્વામીનું અવસાન થયું છે અને કોરોના પ્રોટોકોલ જે હોય છે તેમાં કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈ નથી શકતો તેવો પ્રોટોકોલ કોરોનાનો હોય છે, પરંતુ અહીંયા તો મોટી સંખ્યામાં લોકો અહીં અંતિમ ક્રિયામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। જે કે ચોક્કસથી પીપી સ્વામીની જે નશ્વર દેહ જે છે એ પંચ મહાભૂતમાં વિલીન થઈ ચૂક્યો છે, પરંતુ ભક્તો જે છે તેમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કોરોનાનો જે પ્રોટોકોલ છે તે જળવાતો નથી અને ખાસ કરીને જ્યારે કોઈ પણ કોરોનાના સંક્રમિતોનું અવસાન થાય છે ત્યારે એની ડેડ બોડી જે છે પરિવારજનોને ફક્ત સોંપવામાં જ આવે છે, ફક્ત કહેવામાં જ આવે છે કે તમે જે છે એ સીધા અંતિમ સંસ્કાર માટે આવી પહોંચો। કોઈને પણ ઘરે લઈ જવાની જે છે પરમિશન હતી, તેમ છતાં પણ જે આમનો નશ્વર દેહ જે છે તે અમને સોંપવામાં આવ્યો હતો અને બકાયદા કહી શકાય કે અહીંયા દર્શન માટે લગભગ 7 થી 8.5 દોઢ કલાક રાખવામાં આવ્યું હતું। હરિભક્તોને અપીલ પણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના ઘરે જે છે એ બેસીને જે એમની વેબસાઇટ છે તેના ઉપર જોઈ શકે, અંતિમ દર્શન કરી શકે છે, પરંતુ અહીંયા જે છે 20 થી પણ વધારે લોકો જે છે અહીંયા હતા, તેમની જે અંતિમ પૂજા કરવાની હતી તે પણ કરવામાં આવી હતી। હાથ પગ જે છે એ તેમના ધોવામાં આવ્યા હતા અને સંપૂર્ણ જે અંતિમ વિધિ જે છે તેમની અહીં કરવામાં આવી હતી અને ત્યારબાદ મુખાગ્નિ જે છે તેમના અનુગામી જેતેન્દ્ર પ્રિયદાસજી આપ્યો છે। એટલે કહી શકાય કે જે પ્રોટોકોલ જળવાવો જોઈએ કોરોનાને લઈને, જે WHO ની ગાઈડલાઈન છે, જે ભારત સરકારની ગાઈડલાઈન છે, તે અહીંયા ફોલો કરવામાં નથી આવી। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે એક સામાન્ય માણસ માટે નિયમો જે છે અલગ છે અને ગાદી સંસ્થાનોના નિયમો જે છે અલગ છે। ઘોડાસર ખાતે જે સ્મૃતિ મંદિર આવેલું છે તેનું જે પ્રાંગણ છે ત્યાં તેમની અંતિમ વિધિ જે છે એ કરવામાં આવી હતી। એટલે કહી શકાય કે જે અંતિમ વિધિ જે સ્મશાનોમાં થવી જોઈએ, જે કોરોનાનો પ્રોટોકોલ છે તે અહીં સ્પષ્ટ રીતે જળવાયો નથી અને કહી શકાય કે નિયમો અલગ અલગ હોવાના કારણે લોકો જે છે તે પણ હવે પોતાના સવાલો અહીંયા ઉપસ્થિત કરી શકે છે કે અમારા માટે નિયમ અલગ છે અને ગાદી સંસ્થાનોના નિયમો અલગ છે। એટલે કહી શકાય કે સરકાર જે છે એ મોટા લોકોને છાવરી રહી છે, ગાદીપતિઓને, તે સ્પષ્ટ અહીં તો હાલ તો જોઈ શકાય છે। જી બિલકુલ આશુતોષ, બનેલા રહેજો અમારી સાથે। તો સ્વામીજીની પાલખી યાત્રાની મંજૂરી કોણે આપી તે સવાલ પણ હાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। જણાવી દઈએ કે પીપી સ્વામી બ્રહ્મલીન થયા છે અને ત્યારબાદ તેમની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા જોવા મળી રહ્યા છે। અંતિમ વિધિમાં થયેલી આ ભયાનક બેદરકારી માટે જવાબદાર કોણ તે પણ એક સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે। અંતિમ સંસ્કારમાં હાજર સ્વામીઓએ માસ્ક પણ નહોતા પહેર્યા। માસ્ક વગર આ તમામ જે સ્વામી સાધુઓ છે તે જોવા મળ્યા હતા। જે લોકો છે તે પણ કેટલાક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા, ત્યારે અન્ય લોકોને અહીંથી કોરોનાનો ચેપ લાગે તો જવાબદાર કોણ? આશુતોષ ફરી એકવાર જોડાયેલા છે। આશુતોષ, અહીંયા સવાલ એ જ થઈ રહ્યો છે કે અહીંયા જે અંતિમ વિધિમાં જે લોકો જોડાયા હતા, અન્ય જે સાધુઓ હતા તે પણ જોડાયા હતા, તેમણે પણ માસ્ક નહોતો પહેર્યો, સાથે જ જે પ્રોટોકોલ હોય છે કોરોનાનો તે પણ ફોલો નહોતો કર્યો। જી ચોક્કસથી કહી શકાય કે ગંભીર બેદરકારી છે। અંદર પરિસરમાં જે લોકો છે તે અંદર સ્પષ્ટ જોઈ શકાય છે, લગભગ 20 થી પણ વધારે લોકો ત્યાં ઉપસ્થિત હતા। જ્યારે પણ તેમનું નશ્વર દેહ લાવવામાં આવ્યો તો ત્યારે પણ મોટી સંખ્યામાં અહીંયા ભીડ હતી। અનેક લોકો જે છે પીપી કિટ પહેરી છે, પણ અમુક જે સાધુ સંતો છે તેઓ માસ્ક પર પહેરવાનું જે છે ઉચિત નથી માન્યું। સરકાર જે છે વારંવાર કહી રહી છે કે માસ્ક પહેરો, નહીં તો કોરોના સંક્રમણ વધી શકે છે અને દંડની રકમ પણ વસૂલ કરવાની જે છે જાહેરાત હવે કરી દેવામાં આવી છે। એટલે આમ આદમી જે છે તેના માટે નિયમો અલગ છે, આમના માટે નિયમો અલગ છે। અંદર ભલે હરિભક્તોને જવાની પરમિશન ન હોય, પરંતુ જે લોકો ઓલરેડી અંદર હતા, જે મંદિરના ટ્રસ્ટી સાથે જોડાયેલા છે, ટ્રસ્ટ સાથે જોડાયેલા છે, ઉપરાંત જે લોકો કામ કરે છે, તમામ લોકો અંદર ઉપસ્થિત છે। એટલે કહી શકાય કે સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ એક અભાવ જોવા મળ્યો છે। માસ્ક પણ નથી પહેર્યું, એટલે કહી શકાય કે નિયમોની થરાદર ધજ્જિયા જે છે ઉડી રહી છે। ત્યારે સંદેશનો અહેવાલ બાદ કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે પણ જોવાનું રહે છે। જી આશુતોષ, સંપ્રદાયના કોઈ સાધુ સંતો સાથે આપની વાત થઈ હોય તેવી કોઈ માહિતી કે જેમણે આ બાબતે કોઈ સ્પષ્ટતા આપી હોય કે શા કારણે આ રીતે લોકોની હાજરીમાં આ અંતિમ વિધિ કરવામાં આવી રહી છે?
જી હાલમાં કોઈને અંદર જવાની પરમિશન નથી અને ત્યાં અંદરથી હાલમાં કોઈ વ્યક્તિ જે છે એ બહાર નથી આવ્યો, પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત અંકિત એ પણ છે કે સમગ્ર વિશ્વ જાણે છે કે તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા, પરંતુ જે પ્રેસ નોટ ઓફિશિયલી આપવામાં આવી છે તેમાં ફક્ત એ જ જણાવવામાં આવ્યું છે કે તેઓને ફેફસાની બીમારીના ઇન્ફેક્શનથી તેઓ પીડાતા હતા અને તેને જ કારણે તેઓ જે છે એ મનુષ્ય લીલા છોડીને કહી શકાય બ્રહ્મલીન થયા છે. એટલે પ્રેસ નોટમાં પણ તેઓએ ઉલ્લેખ નથી કર્યો કે તેઓને કોરોના હતો, પરંતુ સમગ્ર વિશ્વ જાણે છે કે તેમનો કોરોના રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યો હતો અને તેને જ કારણે તેઓ જે છે છેલ્લા ઘણા દિવસથી વેન્ટિલેટર ઉપર હતા અને મોડી રાત્રે જે છે એમનું અવસાન થયું છે. બિલકુલ. અને આશુતોષ, સવાલ એ જ થઈ રહ્યો છે અહીંયા કે અંતિમ વિધિમાં જે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે તેમને પણ કદાચ કોરોના સંક્રમણ લાગી શકે છે, કારણ કે જે કોરોનાનો પ્રોટોકોલ હોય છે તે ફોલો તેમણે પણ નથી કર્યો. જે સાધુ દેખાઈ રહ્યા છે તે પણ માસ્ક વગર દેખાઈ રહ્યા છે, જે લોકો આ અંતિમ વિધિમાં જોડાયા છે તેઓ પણ માસ્ક વગર દેખાઈ રહ્યા છે, તો કોરોના સંક્રમણ તેમને પણ લાગી શકે છે. જાળવવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, તમામ માટે જે છે એ સરખો નિયમ હોવો જોઈએ. કેન્દ્ર સરકારે પણ ગાઈડલાઈન પાડી છે, ગુજરાત સરકાર પણ જે છે વારંવાર કહી રહી છે, પરંતુ અનેક આ લોકો જે હોય છે તે પોતાની મનમાની ચલાવતા હોય છે અને તેને જ કારણે અન્ય લોકો જે સંક્રમિત થતા હોય છે અને સ્પષ્ટ અહીં જોવા મળ્યું છે કે તેઓને લોકોની પડી નથી, લોકો શું કરશે શું થશે તેમની પડી નથી અને તેને જ કારણે તેઓ જે છે એ માસ્ક વગર અંદર પણ ફરી રહ્યા છે અને જે ગાઈડલાઈન ફોલો કરવી જોઈએ એ નથી થઈ રહી. બિલકુલ. જવાબદાર કોણ આશુતોષ આ સમગ્ર મામલામાં? જો કોઈ સંક્રમણ થઈ જાય છે તો તેના માટે જવાબદાર કોને ગણવા, તે સૌથી મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે. આશુતોષ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો કોરોના સંક્રમણને કારણે સ્વામીજીનું નિધન થયું, તેઓ દેવલોક પામ્યા, પરંતુ અત્યારે અંતિમ વિધિમાં જે ગણતરીના લોકો જોડાયા છે, પરંતુ અહીંયા કોરોનાનો જે પ્રોટોકોલ હોય છે તે ફોલો નથી કરવામાં આવી રહ્યો, માસ્ક પણ નથી પહેરવામાં આવ્યા અન્ય સાધુ સંતો દ્વારા.